હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સોમવારે એટલે કે 6 ઓક્ટોબર સવારે ઇલેક્ટ્રિક ડગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનાથી જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। મળતી માહિતી અનુસાર આજે સોમવારે અને અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલ રૂમને એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો। મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની 3 ફાયર ગાડીઓને ઘટના સ્થળે રવાના થઈ હતી અને ઘટના સ્થળે પહોંચીને ફાયર વિભાગની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું ઇલેક્ટ્રિક ડગ જ્યાંથી પસાર થઈ હતી ત્યાંથી જ આગ લાગી હતી અને ધુમાડો નીકળી રહ્યો હતો। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। એસવીપી હોસ્પિટલનો આગ લાગી હોવાના મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગના કારણે જ અંગે તપાસ શરૂ કરી હતી અને આગના પગલે લગભગ 30 મિનિટ સુધી એટલે કે અડધો કલાક હોસ્પિટલના બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરી દેવાયું છે અને ફાયર તેમજ ઇલેક્ટ્રિક વિભાગની ટીમો સમગ્ર મામલે તપાસ કરી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।